હેલો દોસ્તો, હું છું ફૂલો અને સ્વાગત કરું છું આપણી સૈયારી યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી એકમ કસોટી જે 6/1/2023 જાન્યુઆરી મહિનાના અંદર લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મેળવી શકો છો, ફ્રીમાં તેના વિશે પણ ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે, રાઇટ ધ કરેક્ટ આન્સર. તો પહેલો છે, ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. તો સાધુ, જવાબ આવશે સાધુ. ધેર વોઝ અ સાધુ ઇન ધ કિંગડમ. આગળ, ધ સાધુ વોઝ સિટિંગ ઓન અ ખાલી જગ્યા અંડર અ ટ્રી. ધ સાધુ વોઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. વી શુડ નોટ ગીવ અવર ખાલી જગ્યા ટુ ધ સાધુસ. તો અર્નિંગ્સ. આગળ આવશે જુલીસ ખાલી જગ્યા સ્વિમ. તો જુલીસ કેન સ્વિમ. વી ખાલી જગ્યા કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન. તો શુડ. આગળ આવશે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી. એટલે કે કયો એવો શબ્દ છે જે શ્યોરલીનો અર્થ દર્શાવે છે. તો લકી. આગળ, રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ એટલે કે ખરું અને ખોટું લખો. ધ સાધુ હેડ અ મેની ફોલોવર્સ એટલે કે સાધુના ઘણા બધા ફોલોવર્સ થઈ ગયા હતા. એટલે કે સબસ્ક્રાઈબર. હું યુટ્યુબની ભાષામાં કહું તો સબસ્ક્રાઈબર, અથવા તો ફેસબુકની ભાષામાં અંદર ફોલોવર અને ઇન્સ્ટા પર પણ ફોલોવર. એવી રીતે ચાહનારા. તો ટ્રુ છે, તે સાચી વાત છે. આગળ આપણે જોઈએ તો ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ફોલ્સ. સાધુ એ ખરેખર સારો માણસ નહોતો. ત્રીજું, ધ કિંગ ટ્રસ્ટ તેનાલી રામન એટલે કે રાજાએ તેનાલી રામન પર ભરોસો કર્યો. તો સાચું. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ એટલે કે સાધુનો વાળ, દાઢીનો વાળ એ ખરેખર મેજિકલ એટલે કે જાદુઈ હતો. તે ફોલ્સ, ખોટી વાત છે. ધ કિંગ ગ્રેટ ફોર હિઝ પીપલ. ટ્રુ. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ એટલે કે સારા સાધુ પોતાની સર્વિસ માટે એટલે કે પોતાના કામ માટે મની એક્સેપ્ટ કરે છે એટલે કે મની લે છે. તો ફોલ્સ, ખોટી વાત છે. આગળ છે, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 42 એન્ડ એના વિશે પ્રશ્ન જવાબ જોઈએ તો એનો આખો સંવાદ વાંચી શકો છો તમે. યોર મેજેસ્ટ્રી, અ ગ્રેટ સાધુ is in our kingdom this day. The minister sadhu came are at that the king. A sadhu says, a great sadhu. Who is the sadhu? I don't know anything about him. Do you know something, Raman? Your majesty, I heard about his sadhu. He comes for the Himalayas. He can produce coin, holy as and fruits for the air. આગળ જોઈએ તો આપણે તેના અંદર પ્રશ્ન જવાબ જોઈએ તો વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. ક્યાં ગયા હતા? સાધુના કેમ્પના અંદર. આગળ, ફોર વેર વોઝ ધ સાધુ. ધ સાધુ વોઝ ફોર ધ હિમાલય. સાધુ ક્યાંથી આવ્યા હતા? તો હિમાલયમાંથી. આગળ, વોટ કુડ ધ સાધુ ડુ. સાધુ શું કરી શકતા હતા? તો ધ સાધુ could produce coin, holy as and fruits for the air. Did the king know about the sadhu? તો તેના અંદર જવાબમાં જોઈએ તો no, the king did not know about the sadhu. એટલે કે શું રાજા સાધુ વિશે જાણતો હતો કે ના, નહોતો જાણતો. આગળનો સંવાદ આપણે જોઈએ તો મિત્રો, તમારી એકમ કસોટીમાં પૂછાઈ શકે છે આવું. આપણે મોડેલ પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ અત્યારે. વિલેજર ડુ, I also went to go to heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. The sadhu protest a lot, but the villagers pluck a hair. He again make a cry of pain. Villagers strip one for me. People crowd around the sadhu and scream loudly. Agar Raman, my lord, please do not say no to your followers. Give them a key to heaven.
ફકરો વાંચી શકો છો, તેનો અર્થ પણ તમે સમજી શકો છો તમારી રીતે. વિડીયો લાંબો થઈ જાય તેના માટે હું તમને દરેક પ્રશ્નનો અથવા તો ફકરાનો અર્થ સમજાવવા રહીશ નહીં, કારણ કે તમે તે સમજી શકો છો. હુ રન્સ ફોર હિઝ લાઈફ? ધ સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. વોટ ડીડ વિલેજર 2 વોન્ટ? વિલેજર 2 શું ઈચ્છતો હતો? તો વિલેજર 2 વોન્ટેડ ટુ ગો ટુ હેવન અધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. હુ પ્રોટેસ્ટ અ લોટ? કોણ પ્રોટેસ્ટ કરી રહ્યો હતો, વધારે પ્રોટેસ્ટ કરી રહ્યું હતું? તો ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ. વોટ ડીડ પીપલ ડુ? ધ પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રેમ્ડ લાઉડલી. આગળ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે આ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે. અને મિત્રો આ એકમ કસોટીના અંદર તમારો પાઠ નંબર 1 એના અંદરથી બધું પૂછાવાનું છે. વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો? તો ધ કિંગ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના માણસો અથવા તો મિનિસ્ટરો મંત્રીઓ ક્યાં ગયા હતા? તો સાધુના કેમ્પે. વોટ ડીડ ધ પીપલ ઓફર ધ સાધુ? માણસો સાધુને શું આપતા હતા, ઓફર કરતા હતા? તો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ એટલે કે સોનાના સિક્કા, કપડાં, એનિમલ્સ એટલે કે પોતાના જાનવર, ગ્રેન્સ, આગળ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? ધ સાધુ ક્રુડ એની હાઇલનેસ બાય પૂજા. આગળ વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ વિલેજર 2? ધ સાધુ પ્રોમિસ ટુ મેક વિલેજર્સ ટુ રીચ. આગળ હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફોર ધ સાધુસ બિયર્ડ? સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોને પ્લગ કર્યો એટલે કે ખેંચ્યો? તેનાલી રામન પ્લગ ધ ફર્સ્ટ હેર ફોર ધ સાધુસ બિયર્ડ. આગળ વોટ શુડ વી ડુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેઇન ઓલવેઝ હેલ્ધી? તો તે તમે જોઈ શકો છો તેનો પણ જવાબ. વોટ ડીડ વિલેજર્સ ટુ ગિફ્ટ ટુ ધ સાધુ? સાધુએ વિલેજર્સ 2 એ સાધુને શું ગિફ્ટ આપી? તો વિલેજર્સ 2 ગિફ્ટ અ સેક ઓફ રાઈસ એટલે કે ચોખાના કોથળો સાધુને આપ્યો. વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ? તેનાલી રામન આસ્ક્ડ ધ સાધુ ટુ ડુ સમથિંગ સો that he could go to heaven after death. What could the sadhu do? The sadhu could produce coin, foliage and fruits for the year. Who will arrest the sadhu? The king man will arrest the sadhu. આગળ આપણે જોઈએ તો fill the blank with the correct word for the brackets. સાચો જવાબ લખવાનો છે. ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા નોટ સ્મોક, તો શુડ. ધ સ્ટુડન્ટ્સ શુડ નોટ સ્મોક એટલે કે સ્ટુડન્ટે સ્મોક કરવો જોઈએ નહીં. ખાલી જગ્યા યુ સિંગ અ સોંગ પ્લીઝ, તો કુડ યુ સિંગ અ સોંગ પ્લીઝ. આગળ ખાલી જગ્યા યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક, તો વુડ યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક. આગળ ધ રેડ લાઇન ઇઝ ઓન, યુ ખાલી જગ્યા સ્ટોપ, તો યુ શુડ સ્ટોપ. આગળ ધ બોક્સ વોઝ લાઇટ, આઈ ખાલી જગ્યા લિફ્ટ ઇટ, તો શુડ લિફ્ટ. આગળ ફિલ ધ બ્લેન્ક વિથ શુડ ઓર શુડ નોટ, તો દે આર નોટ એક્સરસાઇઝ ટુડે, દે શુડ એક્સરસાઇઝ ટુડે. રવિ ઇઝ chasing the dog, he ખાલી જગ્યા તો શુડ નોટ chase the dog. We are not cleaning the room, we ખાલી જગ્યા the room, તો શુડ clean. Fill in the blank with should or should not, એ તો આપણે જોઈ ગયા. આગળ fill in the blank with or may or might, તો અનિતા what are you plan for Sunday? Buma I may go for a movies. આગળ પૂજા I am late for the class. અંકુર the teacher might not allow you to enter the class. આગળ અમિત I scored 98% in the exam. Oman you ખાલી જગ્યા gold medal, તો might win gold medal. આગળ fill in the blank with must or must not. Devang can drive a car but he must not drive without a license. The train is about to leave me, we ખાલી જગ્યા fast to catch the train, to must walk. તો આની સાથે પેપરનું સોલ્યુશન પૂરું થાય છે મિત્રો. આના સિવાય વિભાગ ડી જે આપણો લેખન વિભાગ હોય છે તેના અંદર તમને
નિબંધ પૂછાઈ શકે છે, સૌથી વધારે ચાન્સ છે કે માય વિલેજ નિબંધ પૂછાવાની સૌથી વધારે ચાન્સ છે. અથવા તો પછી ચિત્રનું વર્ણન પૂછાઈ શકે છે. ચિત્રના વર્ણનના અંદર બસ સ્ટેશન અથવા તો રેલવે સ્ટેશન, હું તમને જે કહું તે તમારે તૈયાર કરવાનું રહેશે. રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન કરી લો, અથવા તો તમે તમારી રીતે ક્લાસરૂમનું પિક્ચર હોય એટલે કે ક્લાસરૂમનું જે ચિત્ર હોય તેના વિશે વર્ણન તૈયાર કરજો. ઓકે, તો ચાલો ફરી મળીશું આવતા વિડીયોમાં.